નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની અંદર આપનું ફરીથી સ્વાગત છે. દ્વિતીય સત્રની અંદર આજે આપણે જે વાત કરવાના છીએ એમાં આપણે પહેલા અનુક્રમણિકા એટલે કે આ બીજા સત્રની અંદર એની જરાક રૂપરેખા આપણે જોઈ લઈએ કે આપણે બીજા સત્રની અંદર કેટલા પાઠ લાવવાના છે. ચાલો એક નજર મારી લઈએ અનુક્રમણિકા ઉપર. તો આ આપ જોઈ શકો છો, મારી બાજુમાં અનુક્રમણિકા છે. એમાં આપણે જે પાઠ હવે બીજા સત્રમાં ચલાવવાના છે એમાં હું એક એરો કરું છું, ધ્યાન આપજો. છઠ્ઠો પાઠ, સાતમો પાઠ, ત્યાર પછી 8મો પાઠ, ત્યાર પછી 11મો પાઠ, 12મો પાઠ, 13મો પાઠ, 15મો પાઠ, 16મો પાઠ અને 18મો પાઠ. એટલે કે કુલ ટોટલ 18 પાઠ હતા. એમાંથી આપણે 9 પાઠ જે પ્રથમ સત્રમાં ચાલી ગયા છે. હવે એના બાકીના જે પાઠ રહ્યા એ મેં આ એરો કરેલા છે. પહેલા સત્રની અંદર 5 પાઠ ચાલેલા હતા. ત્યાર પછી આપણે લીધા હતા 9 ને 10. ત્યાર પછી આપણે લીધા હતા 14 અને 17. તો આમાં આપણે હજી એકવાર તમારે નોટ ડાઉન કરવું હોય નોટની અંદર તો હું ફરીથી એરો કરવા માગું છું, ફરીથી નોંધી લેશો. થોડું આપણે ઝૂમ કરીને પણ તમને બતાવવાની કોશિશ કરીએ. તો આપણે પહેલા લેશું છઠ્ઠો પાઠ, સાતમો પાઠ, 8મો પાઠ, 11મો પાઠ, ત્યાર પછી 12મો અને 12 પછી આપણે લેશું 13મો પાઠ, 15મો પાઠ, 16મો પાઠ અને 18મો પાઠ, કારણ કે 17મો પહેલા સત્રમાં ચાલી ગયો છે. તો આપણે જો અત્યારે શરૂઆત કરવાની થાય તો થશે છઠ્ઠા પાઠથી, એટલે કે ભક્તિ યુદ્ધ, ધાર્મિક સમુદાયો અને વિચારકો. છઠ્ઠો પાઠ આપણે અત્યારે શરૂઆત કરીએ છીએ. ચાલો પાઠમાં જઈએ. ભારત દેશ સંતો મહંતોની ભૂમિ ગણાય છે. એમાંય આપણે કેટલાય સંતો અને મહંતો, ધાર્મિક સુધારકો પુષ્કળ પ્રમાણમાં થઈ ગયા છે અહીંયા ભારતની અંદર. આજે આપણે એની જ વાત કરવી છે. ભક્તિ યુગ જે 15મી 16મી સદી ખાસ કરી કેટલાય સંતો મહંતો એ વખતે થઈ ગયા. નરસિંહ મહેતા, મીરાબાઈ, ચૈતન્ય મહાપ્રભુ, સંત તુકારામ, સંત તુલસીદાસ, સંત જ્ઞાનેશ્વર વગેરે. આ બધાએ પોતાના વિચારો રજૂ કરવા માટે કેટલાય ધાર્મિક સહારા પણ લીધા. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ઘણી વખત વ્યક્તિ ન સમજે તો ક્યારેક એને ધાર્મિક દૃષ્ટિકોણથી સમજાવવાનો પ્રયત્ન પણ કરવો પડે. કોઈ વસ્તુ પર્યાવરણને બચાવવાની વાત હોય કે બીજી કોઈ પણ વાત હોય, જો માણસ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ન સમજતો હોય ત્યારે ક્યારેક ધર્મને વચ્ચે રાખીને પણ પર્યાવરણની રક્ષા કરવામાં આવી જ છે. પ્રકૃતિની પૂજા શીખવાડી, ધર્મમાં રહેતા શીખવાડ્યું. એવા ઘણા સમુદાયો આવ્યા અને ઘણા ધાર્મિક વિચારોવાળા ધાર્મિક સુધારકો આવ્યા. આજે આપણે આ પાઠની અંદર એ જ ચર્ચા કરવાની છે. તો આવો
પાઠની શરૂઆત કરીએ. ભક્તિયુગ, ધાર્મિક સમુદાયો અને વિચારકો. પ્રસ્તાવિક પેરેગ્રાફ. ભારતના મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાક્રમની એક મહત્વપૂર્ણ ઘટનામાં ભક્તિ સંતો પણ આવ્યા અને સૂફી સંતો પણ આવ્યા. તો ભક્તિ સંતો અને સૂફી ચળવળનો સમાવેશ થાય છે. એક ભક્તિ ચળવળ પણ ઉપડી, એક સૂફી ચળવળ પણ. આ ચળવળનો હેતુ કોઈ રાજસત્તા સામે કે રાજકીય લાભ મેળવવા માટેનો નહોતો, પરંતુ તેનું મુખ્ય પ્રયોજન અજ્ઞાન, મિથ્યાચારો, દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સાદો સરળ ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો. એ વખતે સમાજમાં બહુ જ ચારેય બાજુ અજ્ઞાન ફેલાઈ ગયું હતું. લોકોમાં એમ લાગતું હતું કે જ્ઞાનની સખત જરૂર છે. ચારેય બાજુ ખોટા આડંબરો, મિથ્યાચારો વધી ગયા હતા. દુઃખ વધી ગયું હતું. કેટલાક શાસકોની યાતનાઓ વધી ગઈ હતી એ વખતે. કેટલાક પરાયણે બીજા ધર્મ અપનાવવા માટે પરાયણે આવું કરતા હોય, ધર્માચાર, એવું લાગતું હતું. તો સાદો સરળ ધર્મયુક્ત માર્ગ બતાવવા માટે આપણો શું ધર્મ છે એ બતાવવા માટેનો એક સરળ યુગ આવ્યો, એ છે ભક્તિ યુગ. સંતોએ પોતાના જીવનમાં ઉતારેલા, ચરિતાર્થ કરેલા એટલે ઉતારેલા ઉપદેશ જનતાને આપતા, તેથી તેનો ઊંડો પ્રભાવ પડતો. સંતો મહંતો જે વાણી કહેતા એ લોકોને ચાચી મગજમાં ઉતરતી. મારી તમારી જેવો કોઈક વ્યક્તિ કહે તો પરબારું ન થાય. આજે કોઈ આપણને એમ કહે કે આ વસ્તુ કરવાની છે તો આપણે નથી કરતા, પણ એવો કોઈ ખાસ વ્યક્તિ આપણને એમ કહે કે આ વસ્તુ કરવાની છે તો પૂરેપૂરો સમુદાય તેના તરફથી એ વસ્તુ કરશે. કેવી રીતે ઉદ્ભવ થયો અને કેવી રીતે વિકાસ થયો એની જરાક ચર્ચા કરી લઈ. ભારતના ઇતિહાસમાં ભક્તિ અને સૂફી આંદોલનનો ઉદ્ભવ અને વિકાસ થયો. એના કારણે ધર્મમાં ઊંચ નીચના ભેદભાવ, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, વિવિધ ધર્મની વાડાબંધીની અવગણના કરીને ભક્તિ માર્ગના દ્વારા બધા માટે ખોલી નાખ્યા. બધાએ ઘણી વખત ધર્મના વાડા ખોલીને બેઠા હતા. મારો જ ધર્મ મહાન, મારો જ ધર્મ શ્રેષ્ઠ. ત્યારે કેટલાક સંતોએ એમ કીધું કે સબકા માલિક એક, બધાનો ઉપરવાળો તો એક જ છે. ભક્તિ માર્ગ દ્વારા બધા માટે ખોલી નાખ્યા દ્વાર એણે. ભક્તિ અને સૂફી આંદોલનને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ હોતો આપ્યો. હિન્દુ મુસ્લિમની એકતા વધારી અને એક નવા જ યુગની શરૂઆત થઈ. મોટાભાગના સંતો સગુણવાદી હતા. તેઓમાં ઐક્યના હિમાયતી હતા. મોટાભાગે સંતો એવા જ થઈ ગયા છે જે ધર્મને એક માને છે, ગીતા કુરાનને એક માને છે. તો એકતા શીખવાડી. આ તમામ સંતો ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા. સામાજિક સમાનતાના પક્ષકાર હતા. તેમના મતે ઈશ્વર નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય છે. તેણે એમ કીધું હતું કે જેનું વર્ણન પણ શક્ય નથી, એટલે અવર્ણનીય. ઈશ્વર એક છે, ઈશ્વર નિર્ગુણ છે, જેના ગુણોનો પાર નથી. નિર્ગુણ એટલે ગુણ વિનાના નહીં, પણ જેના ગુણોનો પાર નથી એને નિર્ગુણ કહેવાય. મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના તેઓ વિરોધી હતા. તેમણે લોકોને સાદી ભાષામાં ઉપદેશ આપ્યો. લોકો સમજી શકે એવી ભાષામાં સાહિત્ય અને પદોની રચના કરી. લોકોની બોલાતી ભાષામાં રચાયેલા સાહિત્યો, પદોએ અને સરળ વાણીએ સમાજમાં ઐક્યવાદ પ્રસરવ્યો. એકતા વધી સમાજમાં. લોકોની બોલાતી જે ભાષા હતી એમાં જ ઉપદેશ આપ્યો. ખાસ કરીને કબીરે એવું જ કહ્યું છે. તેઓ કહેતા હતા કે બધા ધર્મોનો સાર એક જ છે.
સાંઈ બાબાએ પણ એમ જ કીધું કે સબકા માલિક એક. ઈશ્વર એક જ છે અને બધામાં એકતાનો ભાવ રજૂઆત કરવાની વાત કરેલી આવી રીતે દરેક સંતોએ. ઈશ્વર એક જ છે અને તે બધે વસેલો છે. બધા ધર્મોનો એક જ માર્ગ છે ઈશ્વર અનુરાગ. ઈશ્વર સાથે જોડાણ. અનુરાગ કરવું એટલે ઈશ્વર સાથેનું જોડાણ એક જ છે. બધા ઈશ્વર એક જ છે એવી વાત સમજાવવામાં આવી. પ્રવૃત્તિ કરવાનું કહે છે પણ પ્રવૃત્તિ અત્યારે શક્ય નથી કોરોના કાળમાં. જો આપણે સ્કૂલે આવતા હોય તો પ્રવૃત્તિ કરી શકીએ એવી પ્રવૃત્તિ છે આ. અત્યારે આ શક્ય નથી છતાંય આપણે વાંચી જઈએ. તમારી શાળામાં સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરો અને સર્વધર્મ પ્રાર્થના પોથી બનાવો. ત્યારે સમૂહમાં ભેગું થવું શક્ય નથી કોરોના કાળમાં. આગળ વધી શું કહેવા માંગે છે? મુખ્ય સંતો અને એમની વિચારધારા શું હતી એનો એક સાર સમજી લઈએ આપણે. શંકરાચાર્યે દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ 8મી સદીમાં ચાલુ કરી. એમના પછી 250 વર્ષ સુધી એટલે કે 250 વર્ષ સુધી રામાનુજાચાર્ય ભક્તિ અંગે પ્રેરણા આપી. આ સમયે દક્ષિણ ભારતમાં અલવાર અને નૈના સંતોએ પણ ધાર્મિક આંદોલનના પ્રચાર પ્રસાર કર્યો. અલવાર સંતો એટલે એ વૈષ્ણવ હતા અને નૈનાર સંતો એટલે એ શૈવ ધર્મના હતા, ભગવાન શિવને પૂજવા વાળા. એક સંતો એવા હતા જે ભગવાન વિષ્ણુને પૂજવા વાળા છે, એક સંતો એવા હતા જે ભગવાન શિવને પૂજવા વાળા છે. મોસ્ટ ઓફ લોકોને ક્યારેક ખબર નથી હોતી કે આ અલવાર સંતો કોણ ને નૈનાર સંતો કોણ. તો એ એક આપણે જરાક સ્પષ્ટતા કરી નાખીએ કે અલવાર સંતો એટલે વિષ્ણુ ભગવાનને પૂજવા વાળા, વૈષ્ણવ ધર્મ પાળવા વાળા, અને નૈનાર સંતો એટલે ભગવાન શિવને પૂજવા વાળા. ભક્તિ માર્ગના આ અનુયાયી હોય. અનુયાયી એટલે ધર્મ પાળનાર અથવા ધર્મ અપનાવનાર. એકેશ્વરવાદમાં માનતા હતા. તમામ ધર્મો સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા અને મૂર્તિ પૂજા તેમજ ક્રિયાકાંડના વિરોધી હતા. ભક્તિ આંદોલનોએ આત્મ સાક્ષાત્કારના દ્વાર બધા માટે ખોલી નાખ્યા. ભક્તિ માર્ગના સંતો ચિંતકોએ આમ જનતાની ભાષામાં ઉપદેશ આપ્યો, જેમ કે કબીર એન્ડ રહીમે, જે લોકો સમજતા હતા એ ભાષામાં. એ વખતે સંસ્કૃત ભાષા પણ હતી જ, પણ સંસ્કૃત કેટલાક જે અક્ષર જ્ઞાન નહોતા ધરાવતા, જે અભણ હતા, એ નહોતા જાણતા. એટલે જે લોકલ પ્રદેશની ભાષા હોય, માતૃભાષા હોય, એ ભાષામાં જ સંદેશો આપવાનું નક્કી થયું. આ સંતો અને તત્વચિંતકોમાં કેટલાક મહાન આચાર્યો પણ હતા, જેમાં કે શંકરાચાર્ય હિન્દુ ધર્મના પ્રસારકોમાંથી એક હતા. શંકરાચાર્ય પછી આશરે 250 વર્ષ પછી પણ દક્ષિણ ભારતમાં રામાનુજાચાર્ય થઈ ગયા. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યએ કરી, પણ તેમણે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપીને ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશો આપ્યો હતો. તો અહીં આપને 2 ફોટોગ્રાફ દેખાય છે. આદિ શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય. બરાબર, એનો જરાક આપણે જન્મસ્થળને જાણી લઈ. તો શંકરાચાર્યનું જન્મસ્થળ કાલડી. માતા પિતા બેનું જૈન, પિતા આપણે શિવગુરુ, માતા અંબાબાઈ, આઈંબા પણ કહેતા હતા. રામાનુજાચાર્યનું જન્મસ્થળ પેરુમલતુર, પિતા કેશવ અને કાંતિમતી એના માતા. વિચારો, આપણે ધર્માચાર્યો, ભક્તો, સંતો, ફકીરોનો આદરભાવ શા માટે કરીએ છીએ? કારણ કે મોસ્ટ ઓફ આપણે એને માનીએ છીએ સંત તરીકે, અને તે કહે તે સચોટ વાક્ય હોય છે.
ધર્મ પ્રત્યે ક્યારેય એને આડંબર નથી, મિથ્યાચાર નથી, બધા ધર્મોને એક માન્યા છે. બંગાળમાં જયદેવ ને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા, ચૈતન્ય મહાપ્રભુ અને જયદેવ. જયદેવે લખેલું જે પુસ્તક છે ગીત ગોવિંદ, જે સૌથી સુંદરમાં સુંદર ગ્રંથ ગણવામાં આવે છે. ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચી અને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો. જેમ સાંઈબાબાએ સબકા માલિક એક, એવી રીતે ચૈતન્ય મહાપ્રભુએ મંત્ર આપ્યો હરિબોલ. ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કરાવ્યા. એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ સંત ગણાય છે. વ્યવસાય ભલે વણકર હતા, પણ ખૂબ જ એટલા બધી એની અમૃતવાણી આજે પણ ફેમસ છે કે દરેક લોકો એમાંથી ઉપદેશ લે છે. આજે કોઈ સીડીના માધ્યમથી કે કોઈ પુસ્તકના માધ્યમથી અમૃતવાણીનું રસપાન કરતા હોય છે. આજે પણ સવારમાં કોઈ સીડી ડીવીડીના માધ્યમથી, ઇન્ટરનેટના માધ્યમથી હજી એના ભક્તિ ગીતો વાગે છે, એની અમૃતવાણી વાગે છે. તેમના કવિતા સંગ્રહનું નામ બીજક છે. શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં તેમની કવિતાઓનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. સંત રૈદાસ અને તેમના ગુરુભાઈ હતા, જેને રવિદાસ પણ કહે છે, રૈદાસને. કબીરની જેમ ગૃહસ્થી અને નિગુણ શાખાના સંત હતા. સાધુ એસા ચાહીએ, એક પંક્તિ આપેલી છે, સાધુ એસા ચાહીએ જૈસા સુપ સુભાય, સાર સાર કો ગહી રહે થોથા દે ઉડાય. એમ કે છે કે સાધુ સંતો મહંતો એવા જરૂરી છે કે પુસ્તકો આ તે એવી કોઈ આડંબરની વાત નથી. નાનો એવો સાર આખી દુનિયાને આપી દઈએ, એનો સંદેશ આપી દઈએ, એમાં જ બધો સાર આવી જતો એમ કહે છે. બાકી આ ખોટા પાઠ્ય પુસ્તકો, વધારાના કોઈ ગ્રંથો, એની કાંઈ જરૂર નથી એમ કહે છે. સાધુ એવો હોવો જોઈએ કે લાંબો કોઈ બીજું કંઈ જરૂર નથી, કોઈ ગ્રંથની, કોઈ વસ્તુની. એક સારમાં જ બધું કહી દેવાનું હોય છે. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા. તેઓ નિર્ગુણ શાખાના સંત હતા. એમના શિષ્યો શીખ કહેવાતા હતા. ગુરુ ગ્રંથ સાહિબ તેમનો પવિત્ર ધર્મગ્રંથ છે. ઉત્તર ભારતને રાજસ્થાનમાં તુલસીદાસ, સુરદાસ ને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો હતા, જેના વિશે તમે ઘણું બધું જાણો છો. તુલસીદાસે રામચરિતમાનસની રચના કરી, તો સુરદાસ પોતે અંધ હોવા છતાં બ્રેન લિપિના માધ્યમથી ઘણું બધું લખી નાખ્યું. સુરદાસની એક કાવ્ય પંક્તિ મને યાદ આવે છે કે મૈયા મોરી મેં નહીં માખણ ખાયો, અને એની ઉપરથી જ એક બીજું ગીત પણ બનાવેલું કે મૈયા મોરી દાવું બહુત ખીજાયો, જે ખાસ કરી ઉત્તર ભારતની જે હિન્દી ભાષી બોલી છે, જે ખડી બોલી કહે છે, જે ગોકુળ મથુરાની ભાષા છે, બ્રિજભાષી ભાષા છે, એમાં ઘણા બધા ભક્તિ ગીતો સુરદાસે લખેલા છે. બ્રિજભાષી ભાષા જેને કહેવાય, ગોકુળ મથુરામાં બોલાતી. એમાં કૃષ્ણ ભગવાન ઉપર, બાલકૃષ્ણ ઉપર ઘણા બધા ગીતો લખવામાં આવ્યા. એનું ખૂબ જ ફેમસ ગીત મૈયા મોરી મેં નહીં માખણ ખાયો. મીરાબાઈને પણ તમે જાણો છો, ગુજરાતીમાં ઘણી વખત એના કાવ્યો ભણી ચૂક્યા છો, હજી પણ આવશે. ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો હતા. તુલસીદાસ યુવાનીમાં જ સાધુ બન્યા હતા. તેમણે રામચરિતમાનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી. તુલસીદાસનો ગ્રંથ રામચરિતમાનસ આજે પણ એટલો જ લોકપ્રિય છે, અને રામચરિતમાનસમાંથી જ આપણને હનુમાન ચાલીસા મળી છે. જે હનુમાન ચાલીસા પણ બહુ ફેમસ છે, નાના બાળકોના મોઢે પણ કંઠસ્થ હોય છે. ગુજરાતમાં ભક્ત
ભક્તિ રસથી પ્રજાને તરબોળ કરવામાં 15મી સદીમાં થઈ ગયેલા સંત નરસિંહ મહેતાનો ફાળો તો અનન્ય છે. ઈસવીસન 1412 થી 1480 સુધીમાં નરસિંહ મહેતાનું સમયગાળો કહી શકાય. નરસિંહ મહેતાની તાકાત તમે જુઓ. તમે યુટ્યુબ ઉપર કોઈ એવું સર્ચ કરો, ગૂગલ ઉપર સર્ચ કરો, નરસિંહ મહેતાનું ગીત વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પર આવી જાણે. આ ગીત દુનિયાના દરેક સિંગરે ગાયેલું છે. આ ગીતમાં એવી તાકાત છે કે દરેક સિંગરને એમાં રસ છે અને ગાવામાં મજા છે. ઘણા લોકો તો એનો અર્થ પણ નથી સમજતા. ગુજરાતી ગીત એટલું બધું આ ભક્તિ ગીતને ફેમસ બનાવ્યું નરસિંહ મહેતાએ કે આજે પણ ગવાય છે. સીડી ડીવીડીના માધ્યમથી, ઇન્ટરનેટના માધ્યમથી લોકો સાંભળે છે. કોઈ પિક્ચરનું ગીત આવ્યું તમને 1 વર્ષ ગમે, 2 વર્ષ ગમે, બહુ તો 25-30 વર્ષ ગમે, પણ આ તો સદીઓ સુધી ગવાતું ગીત છે. આપણા બોલિવૂડના દરેક સિંગરે પણ ગાયેલું. આ છે સંતની તાકાત. આજે પણ નરસિંહ મહેતાના પ્રભાતિયા સાંભળવા ગમે છે બધાને. મૈયા મોરી મેં નહીં માખણ ખાયો, સુરદાસનું ગામ સાંભળવું ગમે છે. નરસિંહ મહેતાના કેટલાય પ્રભાતિયા. ભોળી રે ભરવાણન હરીને વેચવાને હાલી રે, જાગને જાદવા, કમર કમર મારું વલોણું ગાજે. આ બધા જે ભક્તિ ગીતોના હજી પણ એટલા જ હિટ અને કંઠસ્થ. વિદેશી લોકોને પણ ઘેલું લગાવ્યું છે આ ગીતે તો. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પર આવી જાણે. ગાંધીજીનું પણ પ્રિય ભક્તિ ગીત હતું વૈષ્ણવજન. આ છે સંતની તાકાત. એમ કહે છે કે એટલા બધા રાગ પણ જાણતા હતા. દરેક પ્રકારના રાગ નરસિંહ મહેતા જાણતા હતા. ગુજરાતી ભાષાના આદિ કવિ, સંત તરીકે પૂજાણા. મૂળ તળાજા ભાવનગરના, પણ મોસ્ટ ઓફ એનો સંબંધ જુનાગઢ સાથે જોડાઈ ગયેલો રહ્યો. પછી જુનાગઢ આવીને વસેલા. તેમના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો અને પ્રભાતિયાએ લોક જન સમાજ ઉપર ઊંડી અસર પડી અને આજ લગીને એની અસર એવી ને એવી છે. નરસિંહ મહેતાનું જે છે વૈષ્ણવ ભજન તો તેને કહીએ એ ભજન આજે પણ વર્લ્ડ ફેમસ બની ગયું છે. હું તો એમ કહું છું. વિદેશમાં ને રશિયામાં પણ તમે આ ગુજરાતી શબ્દો બોલશો, વૈષ્ણવ ભજન તો તેને કહીએ, તમારામાં સૂર પુરાવા લાગશે લોકો. ઇન્ટરનેશનલ લેવલે ફેમસ. તેઓ સંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતા. તેમણે નાત જાતનો, છૂવાછૂતનું, આભડછટનું એવું કોઈ વસ્તુમાં માયનું નથી એમ કહે છે. હરિજન આશ્રમમાં જઈને પણ ભજન કરેલા છે. જ્ઞાતિભેદનો વિરોધ કર્યો હતો એણે. તેઓ સૌના ઘેર ભજન કરવા જતા. હરિનું ભજન કરનાર તેમણે મન હરિનો જન કીધો. હરિજન શબ્દ આપ્યો નરસિંહ મહેતાએ. પક્ષા પક્ષીમાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન. એમ કીધું કે આ તમે પક્ષા પક્ષી કરો, આ ઓલો ઊંચો ને ઓલો નીચો, એમાં કોઈ દી ઈશ્વરનો વાસ ન હોય, એમ નરસિંહ મહેતા કહેતા હતા. તેમણે કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કીધું કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે એવી આપત્તિઓ પાર કરી શકે છે. તેમનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે એમની દીકરીના મામેરા પૂરવાના હતા, કુંવરબાઈનું મામેરું બહુ જ ફેમસ. તમે ઘણી વખત એની કથાઓ સાંભળેલી છે કે પિક્ચરના માધ્યમથી પણ તમે જોઈ શકો છો. ખુદ વિષ્ણુ ભગવાને ઘણા બધા એવા પરચા એને આપેલા, ભગવાન કૃષ્ણએ ઘણા બધા પરચા એવા આપેલા. એમના પદો પ્રભાતિયા તરીકે જાણીતા થયા. રાજપૂત રાજકુમારી હતા મીરાબાઈ પોતે, અને એમાંથી એ સંત તરીકે પૂજાણા. રાજપૂત રાજકુમારી રાજબાઈ મેળતા રાજવીના પુત્રી હતા. તેમના લગ્ન મેવાડના રાજ પરિવારમાંથી હતા. નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા. શ્રી કૃષ્ણને તે ગિરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા.
મીરાબાઈ એક તો ભક્ત કવિયત્રી હતા, જેમણે ગુજરાતી ને હિન્દી બે ભાષામાં પદો રચેલા છે. ખાસ તો રાજસ્થાની ભાષામાં રચેલા છે, પણ ગુજરાતી પદો પણ એના એટલા જ હિટ થયા. તેમણે રચેલા પદ નરસિંહ અને કબીરના પદની જેમ લોકપ્રિય બન્યા. આવા જ એક સંત સુરદાસ હતા. તેઓ વલ્ભાચાર્યના શિષ્ય હતા. વ્રજમાં રહીને તેમણે શ્રી કૃષ્ણના પદો રચ્યા. અને આ એક પણ એનું બહુ ફેમસ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈને વેદ વાસે. બહુ જ ફેમસ પંક્તિ એની. મહારાષ્ટ્રમાં સંત જ્ઞાનેશ્વરની વાત જો આપણે કરીએ, મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન ઉત્તર ભારતની બરાબર સાથે ચાલતું હતું. પંઢરપુરનું વિઠ્ઠોબા મંદિર તેમનું મુખ્ય કેન્દ્ર બન્યું. જ્ઞાનેશ્વર એટલે કે સંત જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કીધા. ફક્ત 15 વર્ષની વયે તેમણે ભગવદ્ ગીતા ઉપરની ટીકા જ્ઞાનેશ્વરી લખી. આખું ભગવદ્ ગીતા ઉપર લખાયેલું એનું પુસ્તક જ્ઞાનેશ્વરી. મુજ અબળાને મોરી મીરાતબાઈ, સાંભળો ઘરેણું મોર સાચું રે, મીરાબાઈ કે પ્રભુ ગિરધર નાગર, હરિને ચરણે જાચું રે મુજ. મીરાબાઈની એક સુંદર મજાની પંક્તિ. નામદેવ યુવાનીમાં બીજા એક સંત એકનાથ ને નામદેવ બહુ ફેમસ છે મહારાષ્ટ્રની અંદર, જેમ આપણે નરસિંહ મહેતા છે. નામદેવ યુવાનીમાં અધર્મ માર્ગે હતા પહેલા, પરંતુ સાચી વાત સમજાતા નામદેવ ખૂબ જ અધર્મના માર્ગે ચાલતા હતા, અત્યાચારી હતા, પણ સાચી વાત એને સમજાતા તેઓ ધર્મના માર્ગે વળ્યા અને મહારાષ્ટ્રના મહાન સંત તરીકે પૂજાણા. જેમ કે સંત તુલસીદાસ પેલા મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા. સંત એકનાથ પણ મહારાષ્ટ્રના સંત ગણાય છે, નામદેવ પણ મહારાષ્ટ્રના સંત ગણાય છે, સંત જ્ઞાનેશ્વર પણ મહારાષ્ટ્રના સંત ગણાય છે. તેઓ ઊંચ નીચના નાત જાતના ભેદભાવોનો વિરોધ કરતા હતા. તેઓ સૌને સમાન માનતા હતા. સંત તુકારામ પણ મહારાષ્ટ્રના સંત કવિ ગણાય છે. તેમના રચેલા અભંગો, જે અભંગો કહેવાય છે, એમને પદો રચ્યા એને. સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા. તેમણે આધ્યાત્મિક સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો. લોકોને ઉપદેશ આપવા તેમણે દાસબોધ નામના ગ્રંથની રચના કરી. એક પ્રવૃત્તિ કહે છે, સંત કબીર, રહીમ, નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ, મધ્યકાલીનના સંતોના પદ, સાખી, દોહા આવું બધું મેળવીને એક સંગ્રહ કરો. બધા અલગ અલગ સંતોના ભક્તિ ગીતો, કવિઓના ભેગા કરી અને એની વિશે માહિતી મેળવો અને એના પદો ભેગા કરીને એક પોથી બનાવો એમ કહે છે. જરાક આપણે સમયગાળો જાણી લઈ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જાણવા જેવું આવ્યું. ગુરુ નાનકનો જન્મ 1469, મૃત્યુ 1539. તુલસીદાસનો જન્મ ઈસવીસન 1532, મૃત્યુ 1623. મીરાબાઈનો જન્મ 1498, મૃત્યુ 1546. સુરદાસ 1483, 1563 મૃત્યુ. રૈદાસ, જેને ઘણા લોકો રવિદાસ પણ કહે છે, 1450 અને મૃત્યુ 1520. સંત જ્ઞાનેશ્વર જન્મ 1276, મૃત્યુ 1296. સંત નામદેવ 1270 થી 1350. એકનાથ 1533 થી 1599 અને સંત તુકારામ 1608 થી 1650. જેમાં આપણે નરસિંહ મહેતાનું ઉપર જ આપણે એનો જન્મ અને મૃત્યુની વાત કરી દીધી છે. સૂફી આંદોલનની વાત કરીએ. મધ્યકાળમાં ભારતમાં થયેલા ધાર્મિક આંદોલનોમાં સૂફી ચળવળનો પણ સમાવેશ થાય છે. આ ધાર્મિક સામાજિક આંદોલનને હિન્દુ મુસ્લિમ સમન્વયને જન્મ આપ્યો. આમ પણ પ્રાચીન કાળથી જ ભારત વિભિન્ન સંસ્કૃતિઓનું મિલન સ્થળ રહ્યું છે. સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે. તેવો મુખ્ય મત ઈશ્વર મનુષ્ય વચ્ચે
પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય 4 પરંપરાઓ હતી: ચિશ્તી, સુહરાવર્દી, કાદરી અને નક્શબંધી. જે સૂફી સંતો ખાસ કરીને વખણાના ઇસ્લામ ધર્મમાં. સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની. બગદાદના શિયાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરી. અજમેરમાં મોઇનુદ્દીન ચિશ્તીએ ચિશ્તી પરંપરાની સ્થાપના કરી. આજે પણ કોમી એકતાનું એ સારામાં સારું ઉદાહરણ છે અજમેર, જ્યાં હિન્દુ મુસ્લિમ બે લોકો એ દરગાહે જાય છે. એ કોમી એકતાનું ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ કહી શકાય. એમના મૃત્યુ બાદ તેઓ એક સૂફી સંત તરીકે બહુ જ ખ્યાતિ પામ્યા, એટલે કે ફેમસ બન્યા. મોઇનુદ્દીન ચિશ્તી સિવાય કુતુબુદ્દીન બખ્તિયાર, બાબા ફરીદુદ્દીન ગંજ એ શકર, નિઝામુદ્દીન ઓલિયા, ખ્વાજા બકરી બિયાહ અને શેખ અહેમદ સરહિંદી મુખ્ય હતા. દક્ષિણ ભારતમાં શેખ બુરહાનુદ્દીન ગરીબ લોકપ્રિય ચિશ્તી સંત હતા. વિચારો, આપણે દરેક ધર્મ પ્રત્યે સંભાવ આદરભાવ શા માટે રાખવો જોઈએ? જેટલો આપણો ધર્મ મહાન છે એટલો જ અન્યનો ધર્મ પણ મહાન છે. બધાએ એક જ ઉપદેશ આપ્યો છે આપણા સંતોએ પણ, કે સબકા માલિક એક. શાળામાં સર્વધર્મ પ્રાર્થના પોથી સંગ્રહ બનાવો, એ આપણે અગાઉ પણ કહી દીધું છે, જેમાં દરેક ધર્મના સ્થાપક મહાનુભાવ વિશે માહિતી ભેગી કરી અને રજૂઆત કરવાની છે. હસ્તલિખિત અંક બનાવવાનો છે. ભક્તિ અને સૂફી આંદોલનની અસરો. ભક્તિ અને સૂફી આંદોલનના સંતો, આચાર્યો, વિચારકો, ચિશ્તી સંતો વગેરેના ઉપદેશથી સમાજમાં બહારના આડંબરો, ઊંચ નીચના ભેદ, વહેમો, અંધશ્રદ્ધા અને કુરિવાજો ઉપર અસર થઈ. ધર્મનો સાચો અર્થ સામાન્ય માણસ સમજી શકતો નહોતો, તે હવે સમજવા લાગ્યો. ઈશ્વર બધાનો છે, સબકા માલિક એક, સર્વેનો છે, અને આપણે તેને મેળવી શકીશું એવી શ્રદ્ધા લોકોમાં પ્રસરતી થઈ. સાધુ સંતો, ચિશ્તી સંતોના પ્રયત્નથી ધર્મ વચ્ચેના ભેદભાવ ઓછા થયા. કબીર જેવા સંતોના શિષ્યોમાં હિન્દુ મુસ્લિમોનો સમાવેશ પણ થાય છે, જેથી હિન્દુ મુસ્લિમની એકતા વધી. આંદોલનની અસર ઊંચ નીચના ભેદભાવ ઉપર પડી હતી. આ સમયે અનેક સંતો નાત જાત ભૂલી દરેકને પોતાના શિષ્યો બનાવતા હતા. મીરાબાઈ, રેદાસ, રસખાન વગેરે તેમના ઉત્તમ ઉદાહરણો છે. ગ્વાલિયરના સૈયદ મોહમ્મદ છોસ વિંધ્યાચલના એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા. મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં સંખ્યાબંધ હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓ, પ્રાર્થનાઓ ઉમેરાય. સૂફીઓએ હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયા વિધિઓ અપનાવી હતી. ઉદાહરણ રૂપે સૂફીવાદ પંથમાં દાખલ થનારનું શિરમુંડન, જનબિન ભિક્ષાપાત્ર રાખવું, મુલાકાતીઓને પાણી ધરવું, સંગીતના મુશાયરા યોજવા વગેરે આવી ક્રિયાઓ થતી હતી. આમ ભક્તિ અને સૂફી આંદોલનને સમાજની કાયાપલટ કરી નાખી. હિન્દુ અને મુસ્લિમ સમાજને એક કરવાની વાત કરી. સંતે આદરભાવ, સદાચાર, ભાઈચારાની વાત કરી. આમ પણ ભારત દેશ અનેક સંસ્કૃતિઓ અને ધર્મોનો આશ્રય સ્થાન રહ્યો છે, જેમાં મધ્યકાલીન સંતોએ પોતાના સરળ ઉપદેશથી પ્રાણ પૂર્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠ સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ આપણે જે તમને હોમવર્ક આપવાનું છે એની વાત કરશું, અને જોતા રહેજો આપણા મેસેજ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.